મિત્રો, બટાકા એક એવી શાકભાજી છે જે લગભગ દરેક ઘરમાં દરરોજ ઉપયોગમાં લેવાય છે. શાક હોય, પરોઠા હોય, સમોસા હોય, પકોડા, પાઉંભાજી, બટાકાવડા કે ફ્રેન્ચ ફ્રાઈઝ, બટાકા વગર ઘણી વાનગીઓ અધૂરી લાગે છે. ઘણા લોકો માને છે કે બટાકા માત્ર વજન વધારે છે અને તેનાથી કોઈ ફાયદો થતો નથી, જ્યારે કેટલાક લોકો દરરોજ બટાકા ખાય છે કારણ કે તેમને લાગે છે કે તે સંપૂર્ણપણે સ્વાસ્થ્યપ્રદ છે. તો સાચું શું છે? શું બટાકા ખરેખર નુકસાનકારક છે કે પછી તેમાં ઘણા સ્વાસ્થ્ય લાભો પણ છુપાયેલા છે? તો આજના વિડીયોમાં આપણે જાણીશું બટાકાના મુખ્ય ફાયદા, તેના નુકસાન અને તેને ખાવાની સાચી રીત. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. પહેલા જાણીએ બટાકાના ફાયદા. નંબર 1, શરીરને ઉર્જા આપે છે. બટાકામાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ સારું હોય છે, જે શરીરને ઝડપથી ઉર્જા આપે છે. તેથી ભારે મહેનત કરનાર લોકો અથવા રમતગમત સાથે જોડાયેલા લોકો માટે મર્યાદિત પ્રમાણમાં બટાકા સારો ઉર્જાનો સ્ત્રોત બની શકે છે. નંબર 2, પોટેશિયમનો સારો સ્ત્રોત. બટાકામાં પોટેશિયમ હોય છે, જે સ્નાયુઓ અને નસોના યોગ્ય કાર્ય માટે જરૂરી છે. તે શરીરમાં પ્રવાહીનું સંતુલન જાળવવામાં પણ મદદ કરે છે. નંબર 3, વિટામિન સી મળે છે. ઘણા લોકોને ખબર નથી કે બટાકામાં વિટામિન સી પણ હોય છે. આ વિટામિન રોગપ્રતિકારક શક્તિને ટેકો આપે છે અને ત્વચાના સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી છે. નંબર 4, ફાઇબર મળે છે. જો બટાકા છાલ સાથે ખાવામાં આવે તો તેમાં વધુ ફાઇબર મળે છે. ફાઇબર પાચન ક્રિયા સુધારવામાં અને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખવામાં મદદ કરે છે. નંબર 5, પેટ માટે હળવો ખોરાક. બાફેલા અથવા ઓછા મસાલાવાળા બટાકા ઘણા લોકોને સરળતાથી પચી જાય છે. તેથી કેટલાક સમયે હળવા આહાર તરીકે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. નંબર 6, ગ્લુટન ફ્રી ખોરાક. બટાકામાં ગ્લુટન નથી, તેથી જેમને ગ્લુટનથી એલર્જી હોય અથવા સિલિયાક રોગ હોય તેઓ માટે બટાકા એક યોગ્ય વિકલ્પ બની શકે છે. હવે વાત કરીએ બટાકાના નુકસાન વિશે. નંબર 1, વધુ પ્રમાણમાં ખાવાથી વજન વધી શકે. જો બટાકાનું વધુ પ્રમાણમાં સેવન કરવામાં આવે, ખાસ કરીને ચિપ્સ, ફ્રેન્ચ ફ્રાઈઝ અથવા વધુ તેલમાં તળેલા બટાકા, તો શરીરમાં વધારાની કેલોરી જમા થાય છે અને વજન વધી શકે છે. નંબર 2, બ્લડ શુગર ઝડપથી વધારી શકે છે. બટાકામાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધારે હોવાથી તેનું વધુ સેવન કેટલાક લોકોમાં બ્લડ શુગર ઝડપથી વધારી શકે છે. તેથી ડાયાબિટીસ ધરાવતા લોકોએ તેનું પ્રમાણ નિયંત્રિત રાખવું જોઈએ. નંબર 3, તળેલા બટાકા હૃદય માટે સારા નથી. ફ્રેન્ચ ફ્રાઈઝ, ચિપ્સ અને વધુ તેલમાં બનેલી વાનગીઓમાં ચરબી અને મીઠું વધુ હોય છે. આવી વસ્તુઓનું નિયમિત સેવન હૃદયના સ્વાસ્થ્ય માટે યોગ્ય માનવામાં આવતું નથી. નંબર 4, ગેસ અને અપચો. એક સાથે ખૂબ વધુ બટાકા ખાવાથી કેટલાક લોકોને ગેસ, પેટ ફૂલવું અથવા અપચાની ફરિયાદ થઈ શકે છે. નંબર 5, લીલા અથવા અંકુરિત બટાકા નુકસાનકારક હોઈ શકે. જો બટાકા લીલા થઈ ગયા હોય અથવા તેમાં અંકુર નીકળી ગયા હોય, તો આવા બટાકામાં સોલેનાઇન નામનું તત્વ વધી શકે છે. તેથી આવા બટાકા ખાવાથી બચવું જોઈએ. નંબર 6, પેકેટવાળા ચિપ્સનું વધારે સેવન. બજારમાં મળતા ચિપ્સમાં ઘણીવાર મીઠું, તેલ અને વિવિધ ફ્લેવરિંગ્સ વધુ માત્રામાં હોય છે. તેથી તેને રોજિંદા નાસ્તા તરીકે ખાવા યોગ્ય નથી. તો પછી બટાકા કેવી રીતે ખાવા? જો બટાકાનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તેના ફાયદા મેળવી શકાય છે. બટાકાને તળવાના બદલે બાફીને અથવા ઓછી માત્રામાં તેલ નાખીને બનાવો. શક્ય હોય ત્યાં સુધી છાલ સાથે ખાઓ. બટાકા સાથે લીલા શાકભાજી, દાળ અને સલાડ પણ ખાઓ. દરરોજ ખૂબ વધારે માત્રામાં બટાકા ખાવાની ટેવ ના રાખો. ચિપ્સ અને ફ્રેન્ચ ફ્રાઈઝને ક્યારેક ક્યારેક જ ખાઓ. લીલા અથવા અંકુરિત બટાકાનો ઉપયોગ ના કરો. જો તમને ડાયાબિટીસ, કિડનીની ગંભીર સમસ્યા અથવા અન્ય કોઈ તબીબી સ્થિતિ હોય તો ડૉક્ટરની સલાહ મુજબ જ બટાકાનું સેવન કરો. અંતમાં, બટાકા ન તો સંપૂર્ણ ખરાબ છે અને ન તો કોઈ ચમત્કારી ખોરાક છે. જો તેને મર્યાદિત પ્રમાણમાં, સંતુલિત આહાર સાથે અને યોગ્ય રીતે બનાવવામાં આવે તો તે સ્વસ્થ જીવનશૈલીનો ભાગ બની શકે છે. પરંતુ રોજ તળેલા બટાકા, ચિપ્સ અથવા ફ્રેન્ચ ફ્રાઈ ખાવાની આદત હોય તો તે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે. તેથી યાદ રાખો, બટાકા નહીં પરંતુ તેને ખાવાની રીત અને માત્રા નક્કી કરે છે કે તે તમારા માટે ફાયદાકારક છે કે નુકસાનકારક. જો તમને આજનો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તેને લાઈક કરો,
તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી જ આરોગ્ય સંબંધિત માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.